હે બટ્ટી હા આપણે ઓલા રહડા વાળાને ને બધાને કમ્પ્લીટ કહી દીધું છે ને? તો બધું કીધું પર પણ શ્યામને લાવ્યું છે પણ શ્યામન બાકી નતા હાલતા એટલે પાછું 2 દાડાનો વાયદો કર્યો છે હો. ના ઈ તો વાંધો નહીં, 2 દાડામાં તો રાગે થશે, પછી એકનું બૂસ મારશે પ્રો. બૂસ તો ઠીક છે પણ આપણે આ મહેમાન બોલાયા થોડા કઈ ખાઈ ખાઈને જાતા રહેશે ઓલો બોલમણું નહીં હાલે. ઈ તો આપણે હબીડી જ લેવાના છે. રેડી? વકરો થાશે હારો. આના કોની કરવાની જ નહીં. હા અને સાહ નહીં મળ્યો છે પાછી? સાહ નથી ના ચાલશે. અને હું શું કહું, હા તે કોઈને પાછું કીધું તો નથી ને આર્યું? કીધું છે બધાને ફોન કરી કરીને કીધું છે કોઈ બોલમણું રાખ્યું છે મારા કાકાનું કીધું. એમ નહીં, હા આ ગપ્પત રોગનું. ના એમ નહીં કીધું ઓપરેશન નું કીધું ઓપરેશન કરાયું છે એટલે બોલમણું રાખ્યું છે. અને શાનું ઓપરેશન કીધું છે? આ વાયડાનું. વાયડાનું ને? ઓવે આ તો રેડી. રેડી છે ને? આમ તો વાયડાનું ઓપરેશન ભાયડાને જ થાય ને પાછું. હા એ તો ભાઈડો તો જર્યા દાતા હતા પણ આ તો હરુપાન ને લઈ ગયા. મિલ હવે બખાડો મિલ ખોટે ખોટો. રખોડું ચાલુ જ છે રખોડું. એટલે એ દુખાવો ઉપડ્યો છું. ના ના વેવાઈ આવે હરા. એ તો આવે જ ખરી ને આપણે બોલાયા છે. પણ જોજે વાત સાવી ના થવી પડે, વેવણ ઉધી વાત ના થવી પડે. રેડી? વાયડો જાય ચાલે ને? હા રેડી. આવો આવો રામ રામ આવો આવો રામ વેવાઈ. રામ રામ. બેહો બેહો બેહો. શાંતિ છે ને? આવો મજા મજા છે. શું કરાયું ઓલું ઓપરેશન કરે શાનું કરાયું? વાયડો છો તો વાયડો. વાયડો એમ ને? હોવે. રેડી રેડી સમાચાર મળ્યા તા. એમ? ઓય એટલે શેના? ઓપરેશન ના. હા તો રેડી રેડી. બીજી શાંતિ છે ને? હવે રેડી છે, મજા છે અમારે તો. તમે કહો. બસ અમારે મજા છે. બધા ઘરે છોકરા ને બૈરા ને બધા બસ એમ કેમ લીલા લેર છે. ઠરકે છે ને ગાડી? અરે શાંતિ શાંતિ મજા. હા તો બસ બીજું તમારે શું? આમ રેડી છે ને પાછું? હવે રેડી રેડી. હવે રેડી દશે આમ તો. હા હું ધાટો ને ચમ મારે. ના ના એ તો એમ કે છે કે ઓપરેશન કરાયું છે એટલે હવે તબિયત રેડી દેશે. ખાજે મારી શગન તે કોઈ કીધું તો નથી ને? પણ મન છોગન આ લીધી કે હાસે હાજુ કોઈ શું થાય, આ ડોહો અડીખમ છે એટલે આને શું થાય, પછી કેવું પડ્યું. આ તો શું બીમારીના વાયરસ છે એટલે થાય. ઓય એવું તો થાય. હોવે. હવે અવસ્થા થઈ ગઈ એટલે હવે ગમે એ થાય, વાયડો થાય ને ભાઈડો થાય ને બધું થાય. તો પોતી ચમ બધાને વાયડાનું કે ઓપરેશન કે કરે છે? હવે પોતાને શરમું આવે છે કે હગાવાલામાં વેવણામાં ખબર પડે તો કે મને લાસારી આવે એમાં શરમ. એટલે એમાં શેની શરમ? હમણાં જ મારે કરાયું. હે? ઓય અલ્યા ભૂડું તો મને તો શરમ આવતી હતી. ભળી આમાં શું કે ગપ્પિત રોગ હોય ને તો બારે બધાને કે તો આપણને થોડોક લાજ શરમ આવે, બીજું કઈ નહીં. શરમ ના રખાય. પોતે તો 100 દાડા જેવા હેરાન છે, મને કે નહીં પાછા. હવે બળી હેરાન કરતી તો થાય ને, પણ હવે શું કેવું ચિયા મોઢે કેવું બળી આવું થાય છે. અરે પણ માર તો પથરીનું કરાયું તું. એ તો પથરી થાય ને આ થાય, એ તો હવે શરીરમાં છે ને અવસ્થા થાય એટલે બધી દાંતના રોગ થાય. આ તો સંસાર છે, હાલ્યા કરે. હા હા આવું તો હેડ્યા કરે. થાય ઈ તો. હા આવો ને. ઓય આવો. મામા આવો મામા. રામ રામ. હા મોજીલો મામા આવો. રામ રામ. બેહો. રામ રામ. સારું છે ને? હવે રેડી છે હાલ તો. કે જે હું કોઈ કે નહીં પાછું પોતે શું ગપ્પિત રોગનો. બાર ના પાડતા પોતાને લાસારી આવે ખબર છે ને? ઓય હા હમણાં ના કે તમારા મામા હામું. સારું લે. મામા શાંતિ છે ને? શાંતિ હો તમારે? બસ અડીખમ. એવું છે એમ ને? ઓય કમ્પ્લીટ થઈ ગયું ને હવે? ના મારા કાકા સારું છે. એવું છે એમ ને? ઓપરેશન કરાવી તારનું રાગે પોતાનું. ઓય ઓલું ઓપરેશન કરાવી હતી ને? જીઓ વાયડાનું કરાવ્યું. હા ઈ. હા તારનું સારું છે. હે બટી, હા મને પોતાનો વ્યવહાર થોડાક ઠીક નથી લાગતા. કાકા મામે તો મને તમારી શોગન આ લીધી કે તમે હાથે હાથું કે તાર કાકાની કે શોગન છે બસ કેવું પડ્યું. મને તો હાસે હાસું કીધું તે કીધું ચાને આખા ગામમાં સાવો નથી કર્યો ને મને. ના ખાલી આ બેન જ. એમ ને? હોય હા તો ઠીક ને કે ગામમાં નેકળીશ મૂચિયા મોઢે. ના પણ પોતે તમારી શોગન આ લીધી એટલે મને મારા કાકો કેટલા વાલા. મારા બે શીખર મારી છોક ને ચમ હાલે બધા. લવલી ઇઝ માર પાપા. વાંધા નહીં. રાગે છે ને હવે? હવે હાલ તો રાગે છે. કઈ થાતું નહીં ને હવે તો? ના હવે શું થાય, ઓપરેશન તો કરાયું ઉપરો. ના ઓપરેશન પછી કાઈ ના થાય પણ થોડા ઘણી તકલીફ પડે ને વરહાળાની. ઓએ જાણે પોતાને પડી હોય ને એવી વાત કરે છે. તમને અનુભવ લાગે કે મામા? ના પણ આ તો વસ્તી વાતું કરે એટલે ખબર હોય ને થોડા ઘણી. ઓને કે આવી ચા ખબર હોય. હાર બીજું આમ ઘરે બધા? આ ઘરે બધા મજા હો? મજા છે ને? કમ્પ્લીટ એકદમ. કેવો પડે આમ? રેડી આ જો આ પડાયરો ને આવો પડે છે. સડ્યો છે આથમણો. સડ્યો હમણાં ઉગમણા સડશે ને આથમણે પડી છે. એમ જ જવાની હે? ઓએ
તો સા પાણી કરશો કરાવશો તો કરશે ને એટલે દૂધ નતું એટલે તો ઉકાળો મેલો બરો સાલ છે આપણે તો પણ મામા ઉકાળાની તો હજી વાર છે ઓપરેશન પોતાને કરે તો ઉબેડી જાય તો વળી ઉકાળાનું સેટિંગ થાય. પણ તું ચમ દહા હુળી છો છે જીબ્બા જા ને જે 5-10 વરા ઘાટું જા પડ્યો હશે કેટલામાં ટાઢો સાપ આવી છે. છોકરો તમને વાલો લાગે ને ઘણો છોકરો તો હવે જુઓ હે ઓવે આમ સેવા કરે ને તમારી હાથીના દેખાડવાના અલગ હોય ને સાપવાના અલગ હોય. ઈ વાત તો ઓવે જુઓ ને ગાડલા બાટલા પાથરીને બેહાડ્યો છે મને તો દેખાયરું છે ઓવે સમજ રહ્યો બાદ તો ની હોદા શીશડી ખાધી છે. કાકા તમે ના પાડતા ઓપરેશન તાજું છે. હે આન હું શું કહું હા પાણી ને પાવો ડાયરેક્ટ સા વરહાળાનું તો રૂજુ પાણી જ પડે છે ને શું પાણી પાવું તો મને વેવાય માર કાકો હાથ દાડાથી ઊભો પાણી પાય મને હે ઓવે ઈ તો દેખાયરું મારું બેરું સા પીવાનો તો ના નહીં પાડે ને મને. સા તો પીવાનો ખાલી બીડીઓ ને કોઈ વ્યસન ને એવું નહીં. તું પી માર નથી પીવો. હું એમાં દાળાવ દઉં પાછા વ્યસન માં હો હો નકર તારી ખબર છે ને પાછી ડોક્ટરે કીધું તમારે કઈ કહેવાની જરૂર નથી. એમ આ તો વળી સલાહ એ ભણા હા ગોદડું બોદડું પાડ્યું તો હારું તું ને કા દોઈડી વાગતી છે ઓપરેશન તાજું છે ના રખાય. રખાજે ઓહો રામ રામ આવો રામ રામ પીરે પીરે સા પીરો રામ રામ પકડ દો લાવ આવ બેઠો નહીં રામ કર્યો રામ એટલે ખાલી રામ રામ કરવા આલ્યો તો તમને મો આલું દીધો. પેલા કદણ પીવાનો એટલે અમારા મામો ને વેવાઈ ને મહેમાન છે જ ઘરધાણી એકલા નથી. તમારા મામોની આયા છે એમ ને હારું છે હા ભાઈ અમારે વેવાઈ છે ભાઈ નથી હે અમાર મામો અચ્છા બરાબર અને આમણા પૂછવાનો અમાર કાકો હમાસર લેવાનો. ઓળખો હરખા દિન તો ઓળખો આ રીતે હા હા આ મને વળી ફોન આવ્યો તો વેવણ નો કે ઓપરેશન કરાવીશું કે જાત આવજો મેં કીધું આ આંટો મારતો હેડો તાર રેવણને કોણે કીધું? દેવાઈએ કીધું હશે. ઈ જ કે ને બીજું કોણ કે હે હા કે જો પ્રોસાવો મને તો ઓપરેશન માં કઈ તકલીફ નથી પડી ના કોઈ તકલીફ નથી પડી. આમ તો નોર્મલ જેવું હતું ને બધું નોર્મલ એકદમ નોર્મલ હતું. એમ ને ઓય તું જવાબ આલ મને હવે બળી શરમ આવે છે. આમ તો હાવ નોર્મલ હતું. હા ડોક્ટર કે સારું કર્યું તમે હટાવતા રહ્યા ન કે મરી ગયો એમ કેન્સર થઈ જાય. કેન્સર હા તો બરાબર છે ખાવા પીવાની બધું ખટેક રાખતો પાછું પોતે છે ને ભાન નહીં રાખતા પાછું ના ના ખાવાનું તો સાહેબે બધું કીધું છે. આ વ્યસન ને એવું નહીં કરવાનું. તીખું ઓછું હાલતું થોડુંક પાછું હા તો મરી મસાલા વાળું હમણાં હાસવતું ના ના મહિનો ફરી દેવું ખીચડું ઘટું ડાલો. અને પાછું હમણાં કઈ કામ ના કરતો પાછું તું બધું તું ટાપું તું કરતી પાછું બીડી તો પીશો? ડોક્ટરે ના નહીં પાડી છોકરા લ્યા ઓય કાકા આચાથી લાયા. આ તો છોકરો હમણાં હાલી ગયો તો. આ તો કોઈક મહેમાન આવે તો હામી કરવી પડે ને. હા તમે ના પીતા. હું ચા પીવું છું. એક ઘડી તો મેં દવાખાના મૂછડી આલી હતી. એટલે પણ એટલે ઓપરેશન કરાવીને બારી આયા અને બારી બાંકડા બેઠા બેઠા ધમાડા કાઢેરા. તારે પણ તાર ખબર રાખે બધું છોકરો છે કોણ છે તાર પણ હું દવા લેવા જતો અંદર સાહેબ કર ઓફિસમાં. પણ તમારા ચા કાઢો તમારા ધમાડા ને હરી ગયા હવે ધમાડા ભેગા ધમાડા બીજું શું હોય? એક દાડો હવના નીકળવાના જ છે ને. આમ બીજો ઓપરેશન માં તકલીફ જેવી જ નહીં ના બીજું કઈ નથી. ઘણો વાનો મારો બેટો કોનો છે બીજું કહો. હે ક્યાં દવાખાને જાતા આમ અરે થરાદમાં દિવ્ય હોસ્પિટલ હા સારું દવાખાનું છે કે એક નંબર દવાખાનું અને ડોક્ટરે ઓળખીતા છે અને એક નંબર વિશ્વાસને પાત્ર. એવું એમ ને 1000 થી વધારે ઓપરેશન કરે છે બધા સક્સેસફુલ. અને કેવું ખબર છે? હા પ્રાઇવેસી. પ્રાઇવેસી એટલે શું લોક આવે અંદર ના ના તો તમારે આ ઓલા અંદર ગુપ્ત રોગ હોય ને ગુપ્ત રાખે એટલે ઈ આપણે અહીંયા જાય ને તો ઓપરેશન કરે ને તો ઈ બહાર ના પાડે કે તમારે આ રોગ છે. અમુક શરમદાયક આવે છે ને રોગ ઓય ઓય ઈ દતો ને બીડી બીડી એક તો પીવા જે હવાની નથી પીધી. હવારની ને હમણાં તાજું ઓપરેશન કરાવ્યું છે. ઉબળી જશે ભાદરો હમણે. આ હમણાં 100 મહિના જીવે એવા સોયે દાતા રહેશો. હે છોકરા હા આમ તાર કાર ગોતું લાખો તો ને હુરી આમ તકલીફ ના પડે ડોક્ટર ઓપરેશન નવું કરાયું છે એટલે અલ્યા ભુવા એમાં એવું છે હા ડોક્ટર જ ના પાડી છે કે તમે ગોદડું ના પાછળતા ના કે વસ્તુઓ ટેકરો થઈ જાય છે ને તો વળી પોતાને દુખાવો થાય. ઈ વાત હાસી આમ તો ઓવે. આમ ફ્લેટ હારું ફ્લેટ હા પ્લેન સીધું હા ના રેડી હાલો વેવાય હમ અમે નીકળો તારા વરસાદ પાણીના પણ જમીન જો ને. જમીન ચમડા એમ ને એમ ના જવાય વેવાઈ. હા હમણાં આપણે જમણવા ચાલુ છે હા જમી અને પાછા આમ આવજો એટલે સાહ તો નથી રહેશે. હા. પાણીનું કાઉન્ટર છે ને એની બાજુમાં જ
લખવાનું કાઉન્ટર છે એટલે અહીંયા થઈને પછી તમે તાર શાંતિથી કરી દો. હા લખવાનું એમ ને ઓવે આ સાંટલો બોલ હમણાં. હા રેડી રેડી હો? સારું તારા મળી હારું મેકલા વેવાય હો હા? ભૂલ ના થાય હો, મામા તમે એ હા રેડ ભણા હો મહેમાન રામ રામ તો કરતા હતા પણ રામ આટલી ઉતાવળ છે ખાવાની એટલે પણ આ તો સારું આવજો હા વેવાય અને ખાઈને પાછા ઓલી બાજ ના નીકળતા અઠવાડો છે હમણાં કાઉન્ટર હમણાં નીકળજો. હા સારું. આવજો બીજું ઘરે બધા ના અમાર તો રેડી એમ ને ઓય તમારે કઈ બીજી તકલીફ હોય તો કહેજો બા ઘરના જ કે ડોક્ટર છે ના ના આપણ તો દયા ભગવાનની એમ ને આ તો મને શું વેવાણી હમાસા એટલે મેં વળી કીધું લાવો જાતા હું હવે હવે છે એટલે આમ ના રેડી રેડી વેવાણી તમે આટો મારવા આવ્યા તક ને આમ એટલે આને કોણે કીધું સરપંચ ના હા એટલે આ શીખર મને નથી ખબર હો. આખા ગામ સાવો કરશે સરપંચ મને. આવો રામ રામ આવો રામ રામ. કેમ મોડા પડ્યા આવો રામ રામ. ઓહો હો હો હો. હારું 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 હરખા શાંતિ છે ઓય આ બાજુ ચા ભૂલા પડ્યા અજા ભૂંડા આખા ગામના સોરે વાતું થાય રી કે બોલમણું છે ને તમે મને કેવરાયું ને ભૂંડું એટલે બોલમણું એટલે આ તો ઘરના મહેમાન હતા એટલે બીજે કોઈ બારે નથી કેવરાયું અરે પણ હું ચા ભૂલી ગયો એવો માણસ છું મારી સોટલીમ તું ખૂબ નથી ધોડ્યો ઓય ધોડ્યા તા પણ હવે ચિયા મોઢે કેવું તારે મારે તો આબુ પડે ને ઓપરેશન કરાયું છે ઓય સારું કયું કરાયું પણ આમાં તો શું હટાહટ ઓપરેશન કરાવો ને એટલું સારું હા ક્યાં દવાખાને ગયા તા આ થરાદમાં આપણે દિવ્યા હોસ્પિટલ. ઓહો ડોક્ટર બદ્રીદાન કઢવી હાઈ રે. જય ગામવાળા ઈ અલ્યા ભાઈબંધ છે મારો મને ફોન ના કરો ભોંડું અને ઈ તો હોશિયાર માણસ છે મશાનો તો સ્પેશિયાલિસ્ટ માણસ છે પાછો ઓવે. જબર ડોક્ટર છે હાસુ ના સરપંચ ડોક્ટર હારો છે હો. ખૂબ પૂતી ઓપરેશન કરે બધે સક્સેસફુલ. ઓય પોતાને હારું પાછું. હવે રેડી છે ને બહુ રેડી છે બસ તાર ચરી રાખજે આમાં શું છે ખબર છે કે તળેલું ને એવું બધું ના ખાતો મેં કીધું શીખું બીકું ઓછું ખાધું ઓય હમણાં શીખું ને ખાવાનું ને વળી પાછી એની તકલીફ ઊભી થઈ જશે અને સરપંચ પાછા પોતે માનતા નહીં બીડીયું પીપી કરે હાલ લીધી તો. અલ્યા બીડી ના પીવરાય આ તો કેવું છે કે ઓપરેશન રહ્યું ને શેનું કરાયું છે મશાનું મશાનું ને ના એવું નથી કે તો ભગંદર નું હા એમાં તો ના પીવરાય બીડી બરોબર અને રેડી રહેશે ને આમ? રેડી છે રેડી બસ તું તાર બાકી રહી ગયા તમે એટલે રેડી કર્યું પૂરો હવે તો ના ના મારે આબુ પડે સરપંચ તો હારો કહેવાય વિદ્યા પસ્તોય કરી આયા કદાચ કોઈ આવતું નહીં ના આબુ પડે ભયા આબુ પડે મહેનત કરી મારા ચેડે બરોબર આ તો કોઈ એટલું તમે યાદ તો રાખ્યું હા આખા ગામને ખબર પાડે ફરી તો પછી મને કેવું તો સોનું તો ના રાખો જ શું પણ કાકા આખા ગામને મેં આ નથી કીધું મેં તો ખાલી બોલમણાનું કીધું તું. શું બોલો હમણાં આ બધા ડાયરેક્ટ ઉલાડા જ મારતા આયા છે આ એને કોણે કીધું? કોણે કીધું રેડી જમીન જાજો હો. આ જમીન તો દાશા અમે પૂછ્યો છું કોને બારોબાર અમદાવાદ થી આવ્યો છું અહીં. હા ના રેડી રેડી તારા મારેકમાં ગારો ઘણો થાય છે વરહાતનો રોડ કરાવી આલો રો કીધું કરાઈ નાખું એટલે જ ગયો તો હા હા આ દાતા હમણાં જ બોલાયા દીતલ સરપંચ ખાન ગાંધીનગર ઓય ઓય અહીંયા જો તો હું નકતા હું તારે આ ઓપરેશન માં ભેગો રહીને કરાવરાવો તો ઓપરેશન ના રેડી છે તમે નથી આયા ઈ જ હા હવે સરપંચ ઓપરેશન તો રેડી કરાયું પરો પણ તમે આ રોડ નું કરાવરાવો કારણ કે પોતાના થરાદ બતાવવા લઈ જાય ને તો ડાલમ પથરાય ને તો ટાંકો આટા પાછો થઈ જાય. અરે તમે ચિંતા ના કરશો ઈ તો હા. આપણે કામ જ કરવાનું છે વસ્તીએ મને જીતાડ્યો છે ને કોઈને નોંધારે રાખવાના છે જ ને ઘરનો કા ગામનો કામ. ગામનો હા તારે અને હું શું કહું સરપંચ હા. હવે પોતાને આટલી ઉંમર થી તો થોડાક સમજાવો પોતી પાછા શરમાય છે મને કે લાસારી આવે હવે દુઃખ તો બધાને થાય. અલ્યા હરખા ચેવો માણસ છે આ 5 ગામનો અમરોદી બેઠો હોય ચિંતા શું કરે અને આ તો શું છે કે મશા તો બધાઈને હોય પણ અમુક ને તકલીફ આલે એટલે ઓપરેશન કરાવવું પડે હે ભાઈ શું કેવું સાચી વાત સરપંચ તમારી એમાં શરમ ના રખાય કે એમાં છે ને લાસારી હા? હા આ તો કુદરતી છે હે? હોય હવે હું શું કહું છું તમે બે ખાઈ રહ્યો જમણવાર ચાલુ છે અને જમીન ઓલી બાજુ ના હેડતા અરે હમણાં એમના ગારો છે આમના કાઉન્ટર હમણાંથી નેડશે કશું વાંધો નહીં ઈ તો આમ પાણીનું છે ને ઓવે. હમણાં થઈને એટલે આમ શું કરે આ નળ તૂટી ગયો છે ના ના તમે ખાઈને હમણાં નીકળો ને એટલે પાણીનું કાઉન્ટર છે એનાથી બાજુમાં તમારે ફૂલની તો ફૂલની પાંખડી છાંટ લો. આ વા વા કાનમાં કોઈ એમ કેમ કે બોલમણું લખાઈને દાદુ એટલે આમ કરો તાર. એમ તારે- નથી અને કે- હું સરપંચ છું ભલા મને એટલે હરખા ગમે અહીંયા લખાયા વગર હું જો ના ના પણ વાંચથી ના જાતા હા રેડી ને હેડો ઓય હેડો જઈ મીરા હેડો ભલે હા સમજે શું કીધું હારું હો. અને ઘણો વજન ના હાલતો વાહ વાહ પૂંછ પણ ઉપર વાહ પણ સારું એમ હોય અને બીડીઓ ના પીતો વાહ વાહ હા પણ સારું હોય ભલે એ થાપીને ખાધો સાવો કર્યો મને લાવે છે મારે કોઈ બણવરાયું હોય તો લાય ખાવાનું
શું દાબેલી ખાવી છે? દાબેલી ની વડાપાવ હોય તો ચાલે ઈ તો શીખવું આવે. એમ ઓય દાબેલી મોળી આવતી હશે. દાબેલી તો પોથી મોળી આવે. એટલે છોકરા હા કોના છૂટા છે અહીંયા હાલશે કાઉન્ટરે. આ તો રેડી ચમકે પછી 10 ની નોટ મારા પાસે નથી લખાવે એવી એટલે હો અને ખાવાનું થોડું ખારું છે એટલે થોડું ખાધું. ના ઈ તો મને ખારું જ ખાવાનું કીધું દાખતે જોજો હાથવજો વધારે ખારું તીખું ઓછું ખાધો નકા બદરી દોન ની તમારે મુલાકાત લેવી પડશે. ના ના ઈ તો હે હા હું તો હવારનો ઓલી શું કહેવાય રોકિંગ કરું છું વેલો રોકી વેલો આ નથી હડતા જાતા હોતા બધાય હવે વાકે. આમ હા રેડી. એટલે આપણે ચિંતા નથી કાંઈ સારું હો હા હા. આમ તો ભૂખ ભેગા થાય છે હોનું ખાઈને 10 લખાઈને જાય શું કરવાનું કે જવું અહીંયા. જા જા અને થાળી મેલાય મારે માર બીડી ટેકાવાનો મોકો મળ્યો. કાકા હું શું કહું? એ કાકા હમ, હે હમ, જોર પડે બોલતાય. હમ. અલ્યા કાકા તમને મશ્કરી હુદે હરી સોપડામાં કોઈ ટપકું નહીં કર્યું. હમ. બીડી